નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં ઈડીની તપાસ. સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ઈડીના દરોડા છે. સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ 4થી વધુ સ્થળો પર ગાંધીનગર ઈડીની ટીમે દરોડા પાડ્યા, જેમાં વઢવાણ શહેરી વિસ્તારમાં રહેતા અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓના નિવાસસ્થાને ઈડીની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. ઈડીએ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન કર્યું. સાથોસાથ સુરેન્દ્રનગર કલેક્ટર ડોક્ટર રાજેન્દ્રકુમાર પટેલના નિવાસસ્થાને પણ ઈડીની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરાયું. બેનામી સંપત્તિ તેમજ મની લોન્ડરિંગને ધ્યાને લઈને ગાંધીનગર ઈડીની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ઈડીની ટીમ દ્વારા આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરાયો છે. તો ઈડીના રેડ મામલે ઈડીની રેડનો રેલો જે છે તે લખતર સુધી પહોંચ્યો છે. કલેક્ટરની પીએના ઘરે ઈડીના દરોડા, પીએ જયરાજસિંહ ઝાલાના ઘરે સર્ચ, કલેક્ટર સહિતના ઘરે ઈડીનું ચેકિંગ ચાલી રહ્યું છે. મહીસાગરથી સમાચાર. કડાણામાં ડીજે ચાલક બન્યો છે બેફામ. ડીજે ચાલક અને સ્થાનિકો વચ્ચે બબાલ. બેફામ ગાડી હંકારી એકને અડફેટે લીધો. લાપણિયા ગામમાં ડીજેમાં બબાલના વિડીયો વાયરલ થયા છે. ડીજે ચાલક ભાગવા જતા એકને અડફેટે લીધો હતો. પોલીસે ડીજે ચાલકની અટકાયત કરી લીધી છે. કાતિલ ઠંડી ન વધવા પાછળ એક રમત જવાબદાર છે. હવામાન નિષ્ણાંતે મોટી આગાહી કરી. ગુજરાતમાં આ વખતે કાતિલ ઠંડીની શરૂઆત કેમ નથી થઈ તે અંગે હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ઠંડી પડવા અને ન પડવામાં લાલીનો અને અલ્લીનોનો ખેલ હોય છે. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડા પવનો સાથે અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે તેવું નથી. તેમણે જણાવ્યું કે લાનીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ 9 નવેમ્બર આપણી આજુબાજુ હોવાથી અસર થઈ રહી છે. 24 ડિસેમ્બર બાદ તે હિન્દ મહાસાગર તરફ જશે. ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે. ગયા વર્ષ કરતાં આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે અને 24મી ડિસેમ્બર પછી તેનો અનુભવ ઓછો થશે. જે ઠંડી પડવી જોઈએ એના કરતાં ગઈ સાલ કરતાં આપણે 2-3 ડિગ્રી વધારે તાપમાન અનુભવી રહ્યા છીએ ગુજરાત ખાતે પર્ટિક્યુલરલી, અને નોર્થ વેસ્ટમાં પણ. તે હવે આપણે 24મી તારીખ પછી એનો અનુભવ ઓછો થશે. આ તરફ હવામાન વિભાગના મતે 3 દિવસ બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. अगले 3 दिन में 2 से 3 डिग्री की गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में, और उसके बाद फिर नो लार्ज चेंज अगले 4 दिन के लिए रहेगा. આમ નિષ્ણાંતોના મતે ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે. પ્રદૂષણ અને ભેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે. 24 ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે. 2026ની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સ્ટંટબાજો બેફામ છે. પોલીસને પડકાર ખુલ્લેઆમ ફેંકી રહ્યા છે. અમદાવાદમાં સ્ટંટબાજો બેફામ, પોતાના અને બીજાના જીવને મૂકી રહ્યા છે જોખમમાં. અમદાવાદમાં આવા જ એક સ્ટંટબાજે હદ વટાવી દીધી. એક કાર ચાલકે યુવકના આવા સ્ટંટને પોતાના કેમેરામાં કેદ કર્યો. આ વિડીયો એસજી હાઈવે પરનો છે, જ્યાં એક મોપેડ ચાલક યુવક અને યુવતીએ હદ વટાવી દીધી. યુવતી અને યુવક ભાન ભૂલ્યા અને યુવતી બીભત્સ રીતે બેઠી હતી. યુવતી યુવકના ખોળામાં ઊંધી થઈને બેઠી હતી. આ સ્ટંટબાજોની પાછળ એક કાર ચાલક આવી રહ્યો હતો અને તેને આ દ્રશ્યો જોતા કેમેરામાં કેદ કર્યા. આ વિડીયો ગત રવિવારની રાતનો હોવાનું અનુમાન છે. આ તરફ અમદાવાદના સિંધુ ભવન રોડ પર સ્ટંટબાજો બેફામ બન્યા છે. 2 યુવકોએ રોડ પર જોખમી રીતે બાઇક હંકારીને બીજાના જીવને પણ જોખમમાં મૂકી દીધા. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક બાઇકની ઉપર ઊભો થઈ ગયો અને તેની પાછળ અન્ય એક યુવક બેઠો. સ્ટંટબાજો સામે પોલીસની કડક કાર્યવાહી છતાં સ્ટંટબાજો બેફામ બન્યા. સસ્તી પ્રસિદ્ધિ લેવા સ્ટંટબાજો પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. સુરતમાં જન્મદિવસના નામે જાહેર રોડને બાનમાં લઈને દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધાયો છે. પોલીસે દીપક ઇજારેદાર નામના ઉદ્યોગપતિ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો. દીપક ઇજારેદાર રોડ પર જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો, જેમાં વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવાના હોર્ન માર્યા તો દીપકે દાદાગીરી કરી અને ગાડી પર આતશબાજી ફોડવાનો ઇશારો પણ કર્યો હતો. આ બનાવનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. સુરતના અડાજણ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બાઇક સવારોની રેલી નીકળી. થાર ગાડીની પાછળ એક સાથે 30 થી 40 બાઇકની રેલી નીકળી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. હેલ્મેટ વગર એક્ટિવા અને બાઇક પર રેલી નીકળી હતી. સમગ્ર વિડીયો રવિ ફાઇટર નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો હતો. વિડીયોમાં ટ્રાફિક સિગ્નલ તેમજ નિયમોનું ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સમગ્ર મામલો ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે ગંભીરતા દાખવી તપાસના આદેશ આપ્યા. તેમણે જણાવ્યું કે વાયરલ વિડીયોના આધારે સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબર ટ્રેસ કરી નિયમ ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુરમાં 4 દિવસ પહેલા થયેલી યુવકની હત્યાના સીસીટીવી આવ્યા સામે.
બનાસકાંઠાના પાલનપુરમાં યુવકની હત્યાની ઘટનાના 4 દિવસ બાદ ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. તાજેતરમાં પાલનપુર અમદાવાદ હાઈવે પર હોટલ પર આ બનાવ બન્યો હતો, જેમાં કેટલાક યુવકોએ ભેગા મળીને હોટલના પાર્લર નજીક 2 યુવકો પર હુમલો કર્યો. રાત્રે 10 વાગે બનેલા બનાવમાં બંને યુવકો પર હથિયારથી હુમલો કરાયો. ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવીમાં બનાવ કેદ થયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર પાર્ક થાય છે અને તેમાંથી કેટલાક યુવકો ઉતરે છે, જે બાદ કેટલાક બાઇક સવારો પણ હોટલ પર પહોંચે છે અને પછી મારામારી થાય છે. આ બનાવમાં 2 યુવકો પર હુમલો થયો. ટોળાના હુમલામાં ભરત ચૌધરી નામના યુવકનું સારવારમાં મોત થયું, જ્યારે એક યુવક હજુ સારવારમાં છે. આ કેસમાં 24 લોકો સામે ફરિયાદ થઈ છે. હત્યાના 4 દિવસ બાદ પણ આરોપીઓ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓને પકડવા 8 ટીમો બનાવી છે. આ બનાવથી ચૌધરી સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે. ગીર સોમનાથમાં આધેડની હત્યા કેસમાં 4 આરોપી દબોચાયા તો સુરત આરએફઓનું સારવારમાં મોત. ગીર સોમનાથના વેરાવળમાં 3 દિવસ પહેલા થયેલી આધેડની હત્યા કેસમાં 4 આરોપીઓ ઝડપાયા છે. ફરિયાદના આધારે પોલીસે 4 આરોપીની અટકાયત કરી, જ્યારે અન્ય 2 આરોપી હાલ ફરાર છે. મહત્વની વાત તો એ છે કે સગા શાળાએ સાસરિયા પક્ષે જ યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આરોપ છે. પૂનાભાઈ સોલંકી નામના શખ્સની 6 લોકોએ મળી હત્યા કરી. આ બનાવ કેમેરામાં કેદ પણ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા સહિત કેટલાક શખ્સો પથ્થર અને લાકડી વડે ઢોર માર મારી યુવકને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. થોડા દિવસ પહેલા મૃતક અને તેના સાસરિયા વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી, જેનું બંદૂક રાખી મૃતકના સાસરિયા પક્ષે બેરહેમીપૂર્વક માર માર્યો. હાથ અને પગના ભાગે પથ્થર મારી ગંભીર રીતે ઘાયલ કરતા મોત નીપજ્યું હતું. હાલમાં પોલીસે 2 ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ તરફ સુરતમાં આરએફઓ પર ફાયરિંગ કેસમાં લાંબા સારવાર બાદ આરએફઓ સોનલ સોલંકીએ દમ તોડી દીધો છે. અમદાવાદની હોસ્પિટલમાં સોનલ સોલંકીએ છેલ્લો શ્વાસ લીધો હતો. આરએફઓ સોનલ સોલંકીના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીએ જ પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું. 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ થયું. કારમાં ફાયરિંગ થતાં તેમના માથામાં ગોળી વાગી હતી. આ બનાવ બાદ પોલીસે આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનારને પકડી લીધા હતા. હાલમાં બંને જેલમાં છે. વડોદરાની મકરપુરા વિસ્તારમાં દબાણ હટાવ કાર્યવાહીમાં જોવા જેવી થઈ. વડોદરાની મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ. એક બાજુ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવા એડીચોટીનું જોર લગાવે છે, તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીય પ્રયાસ કર્યા છે. મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાનની ઘટના બની. મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવાની કામગીરી માટે ગઈ હતી. સ્થાનિક રહીશો દ્વારા દબાણવાળી જગ્યાએ વર્ષોથી રહેતા હોવાની રજૂઆત કરવામાં આવી. પાલિકાની કામગીરી વચ્ચે એક પરિવારના સભ્યએ જેસીબી નીચે સૂઈ ડર પેદા કરવાની કોશિશ કરી. સાથે જ મારા પર જેસીબી ચડાવી દો તેનું ઉચ્ચારણ પણ તેમણે કર્યું. વર્ષ 1979થી મૂળ જગ્યાએ રહેતા પરિવારના ઘર તોડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે. પાલિકાએ નોટિસ આપ્યા બાદ હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં પાલિકાએ મનમાની કરી હોવાનો આક્ષેપ છે. પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની ભીતિએ મકાન બચાવવા માટે કરવામાં આવ્યો હતો મરણીય પ્રયાસ. દબાણકર્તાઓને જેસીબીની નીચે સૂઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જંગલમાં 2 રાજા વચ્ચેથી અસ્તિત્વની લડાઈ, પ્રવાસીઓ થયા સ્તબ્ધ. એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે આપણું ગીર. ગીરના જંગલ વિસ્તારમાં સફારી દરમિયાન પ્રવાસીઓની પ્રકૃતિનો એક એવો નજારો જોવા મળ્યો જે જોઈને શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જંગલના રાજા ગણાતા 2 શક્તિશાળી સિંહો વચ્ચે ઇનફાઇટના દ્રશ્યો તેમના કેમેરામાં કેદ થયા. ગીરના જંગલોમાં સિંહો પોતાના વિસ્તાર બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ લડાઈ પાછળનું મુખ્ય કારણ કદાચ આધિપત્ય મેળવવાની જિજ્ઞાસા હોઈ શકે, કારણ કે વિડીયોમાં જોઈ શકાય છે તેમ બંને સિંહો એકબીજા પર ભારે આક્રમક રીતે તૂટી પડ્યા હતા. સિંહોની ગર્જના અને પંજાના પ્રહારથી આખું જંગલ ગુંજી ઉઠ્યું હતું. લાંબી ખેંચતાણ અને શક્તિ પ્રદર્શનના અંતે એક સિંહને હાર સ્વીકારી મેદાન છોડીને ભાગવું પડ્યું. સફારી પાર્કમાં જઈ રહેલા પ્રવાસીઓના કાફલા સામે જ જ્યારે આ દ્રશ્યો સર્જાયા ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા. પ્રવાસીઓએ આ અદ્ભુત નજારો પોતાના કેમેરામાં કેદ કર્યો. કાચા રસ્તાને કારણે વધુ એક વખતે સગર્ભાને લાકડીની ઝૂલી બનાવી લઈ જવી પડી. નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની ભરવી વાસ્તવિકતા સામે આવી છે. કુપ્પા ગામની સગર્ભાને પ્રસૂતિનો દુખાવો પડતા 108ને ફોન કર્યો, પણ કુપ્પા ગામે કાચા રસ્તાને લઈને 108 આવી શકી નહોતી. જેથી પરિવારજનોએ લાકડાની ઝોલી બનાવી સગર્ભાને અંદર સુડાવી ખભે ઉચકીને કુપ્પા ગામથી સાંકડીબારી ગામ સુધી લઈ જવાની ફરજ પડી. સાંકડીબારી ગામે 108 ઊભી હોય ત્યાં સગર્ભાને સોંપ્યા બાદ દુગ્ધા પીએચસીમાં સગર્ભા અને બાળકને જન્મ આપ્યો. જન્મ આપ્યા બાદ સગર્ભાને ફરી નસવાડી સીએચસીમાં રિફર કરાઈ. આઝાદીના વર્ષો વીતે હજુ કુપ્પાથી સાંકળબોરીનો કાચો રસ્તો સરકારે બનાવ્યો નથી. નસવાડી પંચાયત આરએનબી 13 કરોડનો કાચો રસ્તો પાક્કો બનાવવા દરખાસ્ત કરી છે. સરકાર રસ્તો મંજૂર કર્યા બાદ નવો બને તેમ નસવાડી પંચાયત આરએનબીમાંથી જાણવા મળ્યું છે. કાતિલ ચાઇનીઝ દોરીનું ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલું નેટવર્ક પોલીસે પકડી પાડ્યું. ઉત્તરાયણ પહેલા ઘાતક ચાઇનીઝ દોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ચાઇનીઝ દોરીને અંગે ઓપરેશન દોરી નામે મોટી કાર્યવાહી કરી 2 કરોડ 34 લાખથી વધુનો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ કબજે કર્યો. સાણંદના રમણગઢ ગામમાં એક ફાર્મમાં ચાઇનીઝ દોરીનું વેચાણ હતું.
જે બાદ આ કેસના તાર છેક દક્ષિણમાં દાદરાનગર હવેલી સાથે જોડાયેલા જણાતા કારખાનું સીલ કર્યું. આ મામલે પોલીસે સાણંદ, બાવળા, વટામણ સહિતના સ્થળોએથી ચાઇનીઝ દોરી કબજે કરી. પોલીસે સાણંદમાં ભીખાભાઈ શાંતિભાઈ રાણાના ફાર્મ હાઉસમાં રેડ કરી, જ્યાંથી 39 બોક્સ 1872 રીલ જપ્ત કરી. સાથે જ આણંદ શહેરમાંથી પણ પોલીસે 2.1 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે ભીખા રાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાર્યવાહી કરાઈ છે. આરોપીઓની પૂછપરછ પગેરું દાદરાનગર હવેલીમાં નીકળ્યું, જે વાપીના વિરેનકુમાર પટેલે જથ્થો મોકલ્યો હોવાનું ખુલ્યું. જે બાદ પોલીસે વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી અને વંદના ઇન્ડસ્ટ્રીઝમાંથી 1.5 કરોડ કિંમતની ચાઇનીઝ દોરીની રીલ જપ્ત કરી હતી. આ કેસમાં મશીનરી અને મટીરીયલ સહિત કુલ 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એલઆરડીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય. જિલ્લા પસંદગીને લઈને પહેલીવાર પહેલ. એલઆરડી પોલીસ જવાનો માટે મોટી જાહેરાત. જિલ્લા પસંદગીમાં અપાશે વિકલ્પ. દરેકને નજીક નોકરી મળે એવો પ્રયાસ શક્ય એટલા લોકોને નજીક નોકરી આપવા પ્રયાસ થશે. જિલ્લા પસંદગી માટે બનાવાયા નિયમ. નવી ભરતીની દોડની પરીક્ષાની પણ જાહેરાત. જાન્યુઆરીમાં યોજાશે દોડની પરીક્ષા. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારી દેવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ. ડિસેમ્બર 2023ના નોટિફિકેશન અનુસાર ગિફ્ટ સિટીમાં કાર્યરત અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા હેઠળ દારૂ સેવન કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેકનોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવામાં આવ્યો છે, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓ અહીં વધુ સક્રિય બની શકે. ગિફ્ટ સિટીમાં દારૂનો ઉપયોગ ફક્ત પરમિટ ધરાવતા લોકો સુધી મર્યાદિત હતો. નવા નિયમ અનુસાર હવે બહારના લોકો અને વિદેશી નાગરિકો પણ માન્ય ફોટો ઓળખપત્ર દર્શાવીને ગિફ્ટ સિટીમાં દારૂ પી શકશે. તેઓને અલગથી પરમિટ લેવાની જરૂર નથી. સાથે જ પરમિટ ધરાવતા કર્મચારીઓ એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. નવી સૂચનાઓ હેઠળ ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ, ટેરેસ, સ્વિમિંગ પુલની આજુબાજુ અને ખાનગી હોટલ રૂમમાં દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. નવા નિયમો મુજબ દારૂ પીવાની કાનૂની ઉંમર 21 વર્ષ જ રહેશે અને તમામ કામગીરી ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ જ ચલાવવામાં આવશે. 31 પહેલા નશાના કાળા કારોબાર પર પોલીસની સ્ટ્રાઇક. 31 પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ. બુટલેગરો બન્યા બેફામ. નવા વર્ષની ઉજવણી પર ગુજરાતમાં દારૂની કમી ન થાય તે માટે જાણે બુટલેગરો કામે લાગી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બુટલેગરો દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે અલગ અલગ કિમિયા અજમાવી રહ્યા છે, તો પોલીસ પણ સતર્ક થઈ છે. અમદાવાદના સાણંદ નિધરાડ રોડ પરથી પસાર થઈ રહેલી એક આઈસર અચાનક પલટી જતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા. આ આઈસરમાં અન્ય કશું નહીં પરંતુ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ભરેલો હતો. મહત્વનું છે કે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા આઈસર અચાનક રસ્તામાં પલટી જતા દારૂની રેલમછેલ જોવા મળી હતી. તો આ ઘટનાને પગલે આસપાસમાં રહેલા લોકો તથા અન્ય વાહન ચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ટોળે વળ્યા હતા. 31 નજીક છે ત્યારે બુટલેગરો દ્વારા યેનકેન પ્રકારે દારૂ ઘુસાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ વાપીમાં બુટલેગરોના કિમિયાને પોલીસને નિષ્ફળ બનાવ્યો. ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરોએ પ્લાસ્ટિકના દાણાની આડ લીધી હતી, પરંતુ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યો છે. પારડી નેશનલ હાઈવે પરથી 21.48 લાખનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, જેમાં વિદેશી દારૂ સહિત 38.89 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે એક આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી. ન ફક્ત વિદેશી દારૂ પરંતુ નશાના વેપલામાં ગાંજાના પણ કારોબારનો પર્દાફાશ થઈ રહ્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. 2 મુસાફરોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. રૂપિયા 6.18 કરોડની કિંમતનો 17.700 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો. વિદેશથી ગાંજો લઈ સુરત એરપોર્ટ ઉતર્યા હતા. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે અને શહેરમાં ટ્રાફિક જામની સમસ્યામાં હજુ પણ વધારો થઈ શકે છે. શહેરના પકવાન બ્રિજથી ગુરુદ્વારા સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. થલતેજ જવાનો મુખ્ય રસ્તો બંધ કરતા લોકોને ભારે હાલાકી પડી શકે છે. હાલમાં રસ્તો બંધ થતા ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. 31 ડિસેમ્બર સુધી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. પકવાન બ્રિજથી ગુરુદ્વારા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પકવાન બ્રિજથી ગુરુદ્વારાના કોર્નરથી હોટલ ઈડન સુધી એક તરફનો માર્ગ બંધ રહેશે. સુભાષ બ્રિજમાં ખામી સર્જાતા થોડા દિવસ પહેલા જ બંધ કરાયો છે.
આ તરફ સુરત પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ. એક જ દિવસમાં અધધ 2622 કેસ કરવામાં આવ્યા. આ ડ્રાઈવના 25 દિવસમાં 66,681 કેસ કરવામાં આવ્યા. પોલીસે 6,26,61,500 નો દંડ વસૂલ્યો. રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ અને અન્ય નિયમો તોડનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા. નિયમ ભંગ કરનારાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ધર્માંતરણ મુદ્દે આદિવાસી સમાજના સુરતમાં દેખાવ. સુરત કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા ધર્માંતરણ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો કે આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો. ઉપરાંત વન વિભાગની સરકારી જમીનો પર ગેરકાયદે રીતે ચર્ચોનું નિર્માણ કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કર્યો. ધર્માંતરણ કરનારા લોકો આદિવાસી તરીકેના બંધારણીય લાભો ચાલુ રાખવાની સાથે ખ્રિસ્તી બન્યા બાદ લઘુમતી તરીકેના પણ લાભો મેળવી રહ્યા છે. આવા પ્લાસ્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. તાજેતરમાં જિલ્લાના માંડવીમાં એક સરકારી આચાર્ય અને પ્લાસ્ટ પણ ધર્માંતરણ મુદ્દે ચર્ચામાં આવ્યા. ધર્માંતરણ મામલે નવા બહાર આવતા તેને સસ્પેન્ડ કરાયા. એક ટ્રસ્ટ ખોલી તે આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હતા. ફરિયાદો બાદ પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી. ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ હતો. રાજકોટ જામનગરમાં જુગારધામ પર પોલીસની રેડ. જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી ઝડપાયા. પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. ધ્રોલના લતીપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં ગામની સીમમાં મઘરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી. કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમતા હતા. સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુ રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી. આ તરફ રાજકોટના ઉપલેટામાં ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો. એસએમસીએ રાજેશ ઉર્ફે રાજુ ખીમા સુવાના ફાર્મ હાઉસમાં રેડ પાડી, જેમાં જુગાર રમી રહેલા 7 શખ્સોની ધરપકડ કરાઈ. આ સાથે પોલીસે 24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અહીં છેલ્લા 6 મહિનાથી રમાડાતો હતો જુગાર, જેમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની કબૂલાત થઈ છે. વડોદરામાં ગેરકાયદે પ્લાન્ટથી રહીશો પરેશાન, સ્વાસ્થ્યની લોકોને ચિંતા. વડોદરાના રહેણાંક વિસ્તારમાં ધમધમતા આરએમસી પ્લાન્ટથી સ્થાનિક લોકો પરેશાન. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટ ગેરકાયદે છે. બાયલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારની વચ્ચે કોઈ પણ મંજૂરી વિના ધમધમતો આરએમસી પ્લાન્ટ સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બન્યા છે. પ્લાન્ટમાંથી ઉડતી ધૂળને કારણે લોકોનો જીવ મુશ્કેલીમાં છે. તો બીજી તરફ રસ્તા પર બેફામ રીતે ઠાલવવામાં આવતા કોન્ક્રીટ વેસ્ટને કારણે અકસ્માતનો પણ ભય વધ્યો છે. સ્થાનિકોમાં તંત્રની મિલીભગતના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકના નાના દબાણ સામે પણ કડક હાથે કામ લેતું કોર્પોરેશન આટલા મોટા પ્રદૂષણ ફેલાવતા એકમ સામે કેમ મૌન છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ ગેરકાયદે પ્લાન્ટને તાત્કાલિક સીલ કરવામાં આવે અને જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ જીપીસીબીના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ પ્લાન્ટ પાસે કોઈ પરવાનગી નથી. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ મનાયો છે અને પ્લાન્ટ હજુ પણ બેરોકટોક કાર્યરત છે. પાથરના દબાણ સામે રાજકોટના વેપારીએ અડધો દિવસ બંધ રાખી કર્યો વિરોધ. રાજકોટની સૌથી જૂની લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારમાં પાથરણાના દબાણ સામે વેપારીઓએ આજે અડધો દિવસ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર વધતા પાથરણાને કારણે ગ્રાહકોની અવરજવર અને વેપાર પર અસર પડી રહી હોવાની ફરિયાદ સાથે વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે વેપારીઓએ ધારાસભ્ય રમેશ ચિલાડા, મેયર નયનાબેન પેઢડિયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સાથે બેઠક કરી રજૂઆત કરી હતી. વેપારીઓના મતે રસ્તાઓ પર પાથરણાવાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. 250 થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. આ તરફ જામનગરમાં રેકડી પાથરણાવાળાઓ જાહેર રસ્તા પર જેમ તેમ અડીંગો જમાવીને રસ્તા પર ઉભા હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 240 જેટલા રસ્તા પર રેકડી પાથરણાવાળા ધંધા કરતા લોકોને હટાવતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. નાના માણસોને ધંધો રોજગાર કરવા દેવાની મંજૂરીની માંગ કરાઈ છે. ભરૂચમાં ફરી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ.
ભરૂચ નગર સેવા સદન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં જંબુસર ચોકડીથી મહમ્મદપુરા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે પુનઃ એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન નગર સેવા સદનના અધિકારીઓ સાથે બોર્ડા વિભાગના અધિકારીઓ પણ જોડાયા. મુખ્ય માર્ગ પર વેપારીઓ દ્વારા ઉભા કરાયેલા શેડ તથા અન્ય અસ્થાયી દબાણોને દૂર કરવામાં આવ્યા, જ્યારે કેટલાક શેડ અંગે વેપારીઓને 2 દિવસની અંદર સ્વયં હટાવવા માટે નોટિસ આપવામાં આવી. વૈકલ્પિક વ્યવસ્થા કરવા વેપારીઓએ પાલિકા પાસે માંગ કરી છે. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આણંદ પહોંચી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ શહેરના 100 ફૂટ રોડ પર યાત્રા પહોંચી. આ પ્રસંગે ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. યાત્રામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. અમદાવાદની વિવેકાનંદ કોલેજ સીલ મામલે ટ્રસ્ટીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. 1 સપ્તાહમાં ઇમારતનું નિરીક્ષણના આદેશ. 6 જાન્યુઆરી સુધી અહેવાલ રજૂ કરવા આદેશ. ફાયર અને બીયુ પરમિશન મુદ્દે સીલ કરાઈ હતી કોલેજ. અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં વિમાનો વિવાદ. વિમાની શરતને લઈને વિવાદ. ટિકિટ હશે તો જ મળશે વીમો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના મતે વિમાની શરતમાં કરાશે ફેરફાર. કાર્નિવલમાં વિનામૂલ્યે પ્રવેશની કરાઈ છે જાહેરાત. એએમસીએ 5,000 કરોડનો લીધો છે વીમો. 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે કાંકરિયા કાર્નિવલ. દાહોદના કસ્બા વિસ્તારમાં થોડા દિવસે ફાયરિંગ. 2 પક્ષો વચ્ચે બબાલ બાદ ફાયરિંગ. અગાઉના ઝઘડામાં સમાધાન મુદ્દે મળ્યા હતા. ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિની ઈજા થઈ. ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે. ફાયરિંગ બાદ ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મહીસાગરના સંતરામપુર બાયપાસના નસીંગપુર વિસ્તારમાં સરકારી પડતર જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરતા ભૂમાફિયા સામે નોંધાઈ ફરિયાદ. સર્વે નંબર 43 ની સરકારી જમીનમાં ગેરકાયદે રીતે જેસીબી દ્વારા ખોદકામ કરી જમીન સમતલ કરવામાં આવી. સરકારી મિલકતની નુકસાન પહોંચાડવાના ગુનામાં જેસીબી ચાલક સહિત 5 સામે ગુનો. વાપી કોર્ટે 1 જ મહિનામાં ફાંસીની સજાનો બીજો ઐતિહાસિક હુકમ સંભળાવ્યો. પત્નીનું ગળું કાપી હત્યા કરનાર નરાધમ પતિને કોર્ટે ફાંસીની સજા ફટકારી. વર્ષ 2021ના કેસમાં કોર્ટે આરોપી લક્ષ્મીકાંતને ગણાવ્યો હતો દોષિત. ચારિત્ર્યની શંકા રાખી ઊંઘમાં જ પત્નીનું ગળું કાપી કરી હતી હત્યા. માથાને ધડથી અલગ કરી માથું અને છરોલે આસપાસના વિસ્તારમાં લઈ ફર્યો હતો, જે બાદ ગટરમાં ફેંક્યું હતું માથું. સુરતમાં વૃદ્ધ વોચમેનને માર મારનાર આરોપીની ધરપકડ. ઉત્તરાયણ પોલીસે ફરિયાદીના આધારે આરોપીને પકડી પાડ્યો. સોસાયટીમાં રહેતા મનીષ પાનસુરિયા અને તેમના પિતા જયસુખ પાનસુરિયાએ કર્યો હતો હુમલો. ખુરશી સરખી મૂકવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો. પિતા પુત્રએ લાકડી વડે માર્યો હતો ઢોરમાં. દ્વારકામાં સ્ટંટબાજો સામે પોલીસ કાર્યવાહી. સ્ટંટબાજોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. ખંભાળિયા રોડનો વિડીયો થયો હતો વાયરલ. બાઇક પર કર્યા હતા જોખમી સ્ટંટ. વડોદરાના બાઇક ચાલક સામે કાર્યવાહી. અમદાવાદમાં દોરીથી ઘાયલ થયેલા યુવક માટે પોલીસ બની દેવદૂત. મેમકો બ્રિજ પર બાઇક સવારને વાગી હતી દોરી, જે બાદ પોલીસે યુવકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો. યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા. જૂનાગઢના કેશોદમાં વોર્ડ નંબર 2માં યોગેશ્વર ધામ અને પ્રેરણાધામ સોસાયટીના સ્થાનિકોએ રોડ રસ્તા અને પાણી મુદ્દે પાલિકા કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી લોકો ત્રાહિમામ. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો.